Hey, it's me Aditi Rawal and I'm back with my movie review on my YouTube channel. YouTube ની માટે આપણે જરા લાંબો રિવ્યુ કરતા હોઈએ છીએ. ટોટલ ધમાલ ફિલ્મ મેં જોઈ કેટલા વર્ષો પછી આવી યાર. 2007માં આવી હતી ધમાલ. એના પછી ડબલ ધમાલ આવી હતી 2011ની અંદર અને 2019માં ટોટલ ધમાલમાં ટોટલ 10 સ્ટાર્સ છે. અરશદ વારસી, જાવેદ જાફરી. આ બંને કઈ ના બોલે તો પણ તમારા ચહેરા ઉપર સખત સ્માઇલ આવવાની. સંજય મિશ્રાના ભાગે જેટલા પણ વન લાઇનર્સ તોડું આવ્યા છે ને બોસ, બોમન ઈરાની અદ્ભુત કલાકાર છે. આટલા સીન માટે આવે ને પણ મજો કરાવે. અજય દેવગન વેલ, એના ફેન્સને રિવ્યુની કોઈ જરૂર નથી. રિતેશ દેશમુખ, જોની લીવર, આ બંનેનો હેલિકોપ્ટર વાળો સીન તમે જોવો એટલે તમને એમ લાગે હેલિકોપ્ટરની અંદર જે રિક્ષા ઘુસાડી છે એટલે કેવી રીતે વિચાર્યું હશે. આટલો હિલેરિયસ સીન મેં મારા લાઈફમાં ક્યારે નથી જોયો. હા, VFX ની દ્રષ્ટિએ બહુ પુઅર કહેવાય. આજકાલ કાર્ટૂનમાં પણ સારા VFX હોય છે. એના પછી કયા એક્ટર તો મારી ફેવરિટ જોડી અનિલ કપૂર, માધુરી દીક્ષિત. એ જમાનાની સુપરહિટ જોડી આખા પિક્ચરમાં જીવા જોડી જ કરે. એક મરાઠીમાં ને એક ગુજરાતીમાં. ગુજરાતી માટે અનિલ કપૂર બહુ મસ્ત બોલ્યા છે ઝૂ વાળા સીનની અંદર ટાઈગરની સામે. ટાઈગર એટલે આમાં કઈ સરપ્રાઈઝ એન્ટ્રી નથી સલમાન ખાનની. એ સીન તમે જોવો એટલે સમજી જાઓ. હા, સખત મજો પડે ને. યાદ રાખવા પડે આંગળીના વેઢે ગણી શકાય એવા કલાકારો કે એનાથી પણ વધારે. એકચ્યુઅલી જેટલા પણ કલાકાર છે ટોટલ ધમાલની અંદર, એમાં એક એવા બધા સીન્સ ભેગા કરો ને તો તમને બહુ મજો પડે. યાદ આવે એ જમાનો જ્યારે ડિમાન્ડ ચેનલ હતી અને ડિમાન્ડ ચેનલમાં આપણે છે ને રિક્વેસ્ટ ઉપર ફની સીન્સ મોકલતા હતા કે મારો ફેવરિટ સીન મારે જોવો છે. હા, એ પ્રકારના બધા સીન્સ જાણે ભેગા કર્યા હોય અને પછી એક પિક્ચર બન્યું હોય જેમાં ગમે ત્યારે કોઈ પણ સ્ટોરી હોઈ શકે એવું કહેવાય. યા તો કદાચ સ્ટોરી જ નથી પિક્ચરની અંદર, યા તો પછી એ જૂની સ્ટોરી ચાલી રહી છે જ્યાં ગમે ત્યાં ગીત પણ આવી શકે છે. એ પ્રકારની દિમાગને બાજુમાં મૂકીને જોવાય એવી ટોટલ ધમાલ છે ને. પેલા 12 વર્ષના છોકરાને લઈને મમ્મી પપ્પાને પિક્ચર જોવા જવું ને વીકેન્ડમાં તો એમને મજો કરાવે. બાકી ખબર નહીં, બટ સમહાઉ મને માઇન્ડલેસ કોમેડી ફિલ્મ જોવાનો મજો પડી જાય. લાઇટ હાર્ટેડ, દિમાગ નહીં વાપરવાનું, પરિવાર સાથે જાઓ અને મજો કરવો હોય તો જાઓ ટોટલ ધમાલમાં. બાકી એક્સપેક્ટેશન સાથે જશો તો એટલી કમાલ નથી કરતી આ ટોટલ ધમાલ.